મારા બેટાના તો રોજનું થઈ ગયું લ્યો. હું તો કીધું એક દાડો, પણ આ તો મારા બેટાનું રોજનું થઈ ગયું. કાલ હોજી આવ્યો તો વૈકણ કમ્પ્લેટ બાણનો ભારો કરીને મેલ્યો તો. હું કીધું સવારે કીધું લઈ જાઉં મારા બેટાને. જો કે આ તમારા દોસ્તથી નહીં મેલ્યો, એવા જબરા હોય તો આમ હોમી સાથી આવીને લઈ જો કે ખબર પડે. મારા બેટા જોવા કે ઓઠા ઓઠા પછલાનો બાણ છોડી જોઈશું. ઓઠા ઓઠા ઓવાના તો હાથમાં આવી જાય ને તો કોળીઓના ઘા કરું ને તોય ના ઓલોય એવી રીસ અડી છે. પણ આમાં મારા બેટાને ગોમમાં આ તો ગમે તે થઈ જાય, પણ શમ્મા નિકનથી 10 રૂપિયાની પોટલી લઈને આખા ગોમમાં ગાળ્યો બોલવીશું. આ તો હું ખાવા બનાવો એ જ કંટાળો આવે. રોજ રોજ એક શાક ખાઈ કંટાળી જવાય છે. હજુ વિચારું કે હું બનાવું. જે બનાવો કે આપણે તો બે ખાવ આટલું ખાવ ને ભેગું જ બનાવજો. બપોરનું હોજનું ભેગું જ બનાવજો. પણ ડોહા રોજ ને એક ને એક શાક ખાવાનું મને તો કંટાળી જયું. હા હું એ કંટાળો. ખાલી આવો તો ના પૈસાના હોમાં પાછા તમને ખબર પડશે કે પૈસો હું મોણ જ છે. મારા બેટા ઓઠા ઓઠા લડાઈ થઈ મારે માનીએ છો કે લડાઈ તો જોવા જવું પડે. સાથી આવીને લઈ જો તો તમને ખબર પડે. મારા બેટા ઓઠા ઓઠા લેવા આવું છું. આવો તો ખરા એકદમ ના રાતમાં અંધારામાં આવીને લઈ જોઈશું. હોય તો કોઈ હોભળતું એ નહીં નકા આમ એવું થાય છે ને કે ભોડામાં આમ ઈટ્યો મેલીને આમ દાજ ના ઓલા એવી રીસર છે. આમાં તો હોર રાખવી પડશે કે કોણ લઈ જાય. હે કોઈ સાર આવે એવું નહીં ડોશી. મારા મનને કે લડાઈ હારી જબ્બર થઈ હશે, જબ્બર થઈ હશે, પણ કોઈ સાર આવે તો એકલો બકે જાય. મને એવું લડાઈ જોવાની મજા જ આવવાનું કોઈ મજા આવે એવું છે જ નહીં. કોઈ લડાઈમાં સાર નહીં. આ તો એકલો ભોકે જાય પેલા કૂતરાને પૂરી હેડ કે લડાઈમાં સાર નહીં. એ એન્ડોમાં હંતાઈ રહેવા ને તોય હોભળજો નકા તમારા સોડિયો પાડી નાખજો. હો રાખજો. હજી ઓળખતો નહીં. ખાલી એકદમ ના હાથમાં આવો તમે પછી તમારી વાત છે. થોડી મોડી આમ રણુ કર હું ના આવું એટલે હું સમજી છી ચાલ બવાય આમાં એક લાભો તો આપો મળતે નતું આપું તમારા ઈકણ જતી રે જા ના બુઓ તો કે હું તો જતી રહ્યો હમણાં. આમ સોરી મોડી આમ રસ્તો પકડ ને આબુ એટલે હું સમજી તું ચાલ તે મારું ઘર છે તો હું તો રવે ખરા કોણ બોતા જોડા છે માં હારી તાર જોગન લઈ જાય કર તમે તો કરી ગઈ ઊંધા પડી જશો ને ચાલ ઓમો હું કોણ કોઈલી અમાર લપડી આમ બો પડે અમાર એક લાફામાં લોબી દે મારી આ રીતે માં હું તો બાપા કહી દી હોય અમાર ભાટ લપડ ના કરા આમાં હું વધે તારી હું બીતું મને મારે માને જો ગણ હવારે તો કોઈ ઝઘડો જોવાની મજા નહીં આવી, પણ આ બે પતિ હું તો કોઈ પેલી ગોખરી દબાવ તો હારું. હા મારી દબાવ મારી ગોખરી દબાઈ આમ વધારે બોલી હતી એ બોડામ બાટલો જતી રહો ચાલો બોડામ બાટલો મેલે એવું તો બોલવાનું નહીં નાના મન તો બંધાલી અમર લાફા કાય હા હે તેમ હું હતા હવે હવે જતી રહ્યો પાછી હું તો જતી રહે હે આવતા ને હવે લેવા કહી દીધું તાણ તારો બા હાથ લબો કઈ ગા ઓડી થી ડોહા મારી હારી કે બાટલો મારા જીવર મેલવો તો ઈકડે તારી બારીને મેલ્યો કે હોય મને કા સાદી થઈ ના બધું ના નહીં ભાઈ ટેપસુ થઈ ગયું ટેપસુ હક થઈ ગયું સ્વીપ થઈ ગયું મારી હારી તો હેડ કે હેડ કે મોટો ઢેમ શું કઈ નાખ્યું મારા પિતાએ ડાયરેક્ટ એની બારીને મેં લે કે એની બારીને મેં લે આ તો આવી સીધું ના માથા પર તને હોય કે ના ઢેમ બારી જો હમણાં હું બોલતી તમે હારી પણ લડાઈ તો જોવાની મજા ના આવી બટકીથી પણ પાઈ જઈ આમ ઊંચી થઈ આમ તો બોલતી ગમે તો જગ્યાએ લડાઈ થાય લડાઈ તો પેલા જોવા પોકી જ દેવાનું. તમે સીતામાં ગેઠે તો બરફ લાઈન કરી દઈ મટી જશે. હા મારો બેટો આડો એ ડમરો એને બારીને બોડા મેલ્યું પણ કોઈ સાર ના આવ્યો વધારે મેં લેખ કે તું એ પછી લેબડા હું ફેદે જોઈ છે નાખી દે કે ડોવાને પંપાડ્યા વગર નાખે છે આને આ દૂધ ભરાઈને આયા તો હજી કોઈ ઠેકવાનું જ નહીં. કોમ કરતા નહીં દેખાતું તમને? હવે તમે કોમ કરો છો મને ખબર છે કોમ કરો છો એ તમે ગાલ્લો ઠેલી મેલ્યો છે મને ખબર છે. એ તો બાપાનું ભેગું કરેલું કહો છો તમે. કલાકથી લેબડો પૂંખરું આમ કરશી પૂંખરું આમ કરશી. તમે કોઈ મજૂરી કરતા નહીં એવી વાતો કરો તો હા લ્યો અમુ બાપના અમુ બોલજો અમુ તમને ભણાયા ને ગણાયા ને પહેણાયા એટલે બાપાનું અમુ બોલજો.
તો બીજા કોઈ પહેણાતા જ નહીં હોય ઓન છોકરાને તમે એટલા નવાઈ નો પહેણાયો જ મન તો ઓવા તમને તો ઘણું મને જોર આવી છે બંધ તો કમણા આપો તો ખોટું જા બેડો હમણાં હાલ હમણાં કોમોન અમે સાફ સાફ કરો છો તે અને તું યા વારતું બારી કલાકથી હું ઠંઠાના કરી રહી છું હોય કોમ કરીએ એમ ને એમ કરીએ તો બાપા તમે બોલ બોલ કરો તાને જતો રહો તે બાપના ઘેર જતો રહો કોઈ બોગડા પસારો જ નહીં મારા વગર તાને આ બાપાને કોક સમજાવો બોલ બાપો તો બધું બોલ આખો દારો કોઈ કરવું નહીં ને પછી ભાને પ્રિય કરવું છે તમે કરો તાને આ બધું કોમ એ મારી માં કાલ સા બારી કૂટ્યો ને એવું ને એવું કા બરીએ જાય તો તાને મન્યારું કૂદીને પરી મત નાઠો તમે જ નતા કૂદ્યા કરો. અને આવું તમારો ઠેકોના તમારી બા જીવતી હોય ને તો તમારા અત્યારે સુખ હોય આ મારા ડોશી નહીં એમાં મારા દુઃખ છે બાના અંગાત તો તમે તારે અમે કાઢીને મેલ છો કા અમે નર્યા છીએ અમે નડો છો બરોબર તાને અરે સાફ કર્યા કરે હાલ પણ જાવ હમણાં હાલ ને એના મૂઠા કોમ કર હમણાં હાલ આવું કરીએ તાને તાને વેલા ઉઠતા નહીં દૂધ ભરાવા જતા નહીં જોર આવે છે આવા તે જોર આવે શું બનાવી છે રોટલો બોટલો એમાં પડી જો જે ખાવું હોય બાજરીના રોટલા કઢી કરીએ એના રોટલા કરી છે તમારા બાપાને સમજાઈ દો બોલ 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 કરી જાય તારના બોલું તાને ગયા ત્યાં સુધી તો તમારાથી કે કહેવાતું નહીં હું તો કઈ કઈ કંટાળ્યો હું જતી રહી પછી કરજો બે બાપ દીકરો કોમ મને એ તાન બોલ બોલ જ કરે છે કે તો તમે બોલતા નહીં એટલે કરે બોલે છીએ નહીં તાન હું કરતા તું નથી વાપરતી શું બોલો હો અમારા ઠઠાયા એટલે નાહી થોડું જાય થોડું હોય સારું તો છે જો મેર આવે તો હોય પિક્ચર જોવા મેર આવે ને તો ખાલી પૂછજે કે લડાઈ કરવાની છે કરવાની બાકી છે પૂછજે શું કરો બેટા જોઈને જઈએ ઘરમાં કોઈ નહીં કરતા કોમ કરો હો ચા મોઢું ઉતરેલું લાગે આજે અમાર તો રોજના નાટક હોય ડોહા બોલ 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 કરે જાય છે તારના હા વાર દિવસ ઉગે તારના બોલ બોલ કરે જાય કોમ કરો એમ ને એમ કરો તોય તે બોલવાનું હમું હો અમો તને મોઢો નહીં આલ્યું ભગવાને થઈ ગયા હું બોલ ના ના ભગવાને મોઢું નહીં આલ્યું બોલવાનું ભગવાને મોઢું આલ્યું ને હું કા પાછો પડીએ હવે યોન છોકરો નહીં બોલતો તો માર તો ના બોલે ને એ છોકરો તને ગોડો છે લે સમ લે તારે કોઈ બોલવાનું છોકરા હે બોલે તો હું તો ઘણું બોલ્યો ઘણો બોલ્યો તો તાન શાણ બોલ્યો હમણાં હું તો બોલ્યો તો જ્યાં રહી નહીં તો ઓમ જ્યાં કંટાળી પગ પસારતા આપણે લેટ એ પડ્યો મારી વાતો કરો છે મારી વાતો કરો લોકોની વાતો કરો મારી મને ઘરમાં બધું સંભળાય છે એટલે ના કહી દે કે માં હાલ હમણાં પણ જાવ હમણાં હાલ હમણાં ઘરની વાતો લોકોને કહેવાની બધું સંભળાય છે મને છોકરો વાતો મોડી છે મોડે તોય માં હાલ પણ જાવ હમણાં લાવ છોટો પોણી આલજો તારા બહુ બેટા કોઈ બોલવાનું આ શું કા તું એ બોલતો થોડું ઘણું હું તો બોલે ના પણ હવે કેટલું જતી બોલવાનું કર્યું એમાં? રહેવાનું. આ તો જો ધોકો લઈને આયા સીધો વર્ગા દીધો હોય તો ના હવે તમારે જતી ધોકો લઈને હમું થઈ જવાનું ભલા કરતો આવું તો મેળવો તો પોડામ ચોખ્ખો મારે તારા ધોકો લઈને હમું થઈ જવાનું કંટાળો આવે તો આખો દાડી બસ રોજ ઉઠી ચિયો વાપર કરો ડોહા મારવાર તો લાવતો પાણી લાવ આ તો બકા જો બહુ ના બોલીએ ને બેટા તો આ તો હા ના રોજ હેડે ઝઘડા અને કોઈ બોલીએ પણ પતી જાય બધું વહુને બે ઝઘડો એ તા ના એકવાર કઈલા બધું પતી જાય લે મારો બેટો ડોહારો ગરમ થયો છે પણ હજી બરાબર નો ગરમ થયો હોત ને તો લડાઈ જોવાની મજા જ આવી તો જાય કરી તો ખબર જવું હજાર બોલ્યો તો ભાઈ રહ્યા અરે કને બોલ્યો હા કને બોલ્યો ડોહા તું તો હમણાં શીબો આવશે હમણાં વાર્તા નહીં કોક નું વગાડો છો એ વાગે ખરું વાગે ખરું તે ડોહા શું કર્યું આ જો હું કરી જો પોડામ પેલું એ થઈ ગયું ઠેમતું થઈ ગયું કને બોલ્યો હા અને ડોહા એ કરવા પણ બા હવે એ ડોહા કરવા બા ઉભા રહો આ જુઓ આ જો શું કર્યું? બાપને કોઈ કહેતા નહીં તે આ દાનમાં ડોહા જો શું કર્યું જો પૂછ્યું કરવા ભાઈ પૂછ્યું આ નહીં દેખાતું ઉઠી દે હો ઉભા તો પેલા મારો તો પછી હું થઈ ગયું વાર્તા અરે નહીં હું તો તારા ઉપર નાખી દઉં છૂટું ઉભા તો ભલા ઉભા તો નાખી તું તમને વાગ્યું ડોહા તારા હા, લખો મને વાગી તમારા ગયો. દેખ ઝઘડા તો છે તમારા દેખ. બે માપમાં રહો તાને વાગ્યું ભાઈ કરવા ભાઈ વાગ્યું ડોહા હા પોણી લાવો કરવા બંધ ડોહા મને ઓળખો ડોહા મને ઓળખો માં ડોહાની આદત જતી રહી ડોહા સુધી કર્યું ડોહા માં તમાર ડોહી હારે ના ગયરો બાપ સા પણ ગયરો કેવો પર હશો આ માં ડોહા ઉભો થાડો એટલે ઉભા કરું લે પકડો લે પેલો બિહારો પેલો મોસમ બિહાર્યું
શું થયું ભાઈ હા, આ હું કરો તમે ભાગી તું ના નહીં વાગ્યું હોય લઈ લો ઘેર લઈ લો ઘેર લઈ લો લેડો ખાટલામાં લઈ લો. આપણા ખાટલામાં આપણા આ તારા ડખ ઝઘડા થશે તારા ડખ લોકોનું વાગ એવું કા મારતા હો રોજ મારા બેટો રોજ બાણ ઉઠાઈ જોઈશું પણ આજ તો આવો આજ જેવો ચોર હાથમાં આવે ને એકી લાકડીનું ભોડું ફોડી નાખું તાને એને ખબર જ પડે આવો આપ તો પશુભાઈ હોય હંતાઈ જ રહેવાના બસ તમારી વાત છે ઓહો આ તો પેલા તખલાના વિક્રમની બાયડી છે પેલી રવિના મારી બેટી હું કીધું રોજ હોયથી બાણ ઉઠાઈ કોણ જાય છે જો કે આ તો યુવાના બાપે તખલાએ ભેગું કર્યું હોય એવી વાત છે કે ફટ લઈને આયા ને પથરો પડીને આ હેડ્યા આમાં બૈરું મોણસ છે એટલે મારા આમાં કોઈ કહેવાય ને હમણાં તખલો હોત ને તો ભોડામાં લાકડી મેલીને પટાઈ દે કશો વાંધો નહીં આવું છું ને તારનું ઉજી શીખા પથ્યો પાડે છે હા પથ્યામાં ની જિંદગી પૂરી થવાની એ પછી રોધવા બધવાનું કરો હેડો હા મેં પારકા બાને ચૂલા હળગાવા છું તખા પારકા બાને ચૂલા હળગાવા છું અલ્યા એકી રોકડી હમણાં લોબો હોટ થઈ ગઈ હમણાં અલે આવું છે લે મહી નાખ્યો કું તમે અરે પટાઈ દે એવી રીત ચાલે છે આ તારી બાયડીને સમજાય કે રોજ રોજ બાંધવાની જાય શોધી જોતી મારા ઈથી તું એ ભેગા કરીને મેલ્યો નહીં કણ શોધી બાયરી આ પૈસા પાણી તું બાન લાઈ શોધી લાઈ ખબર નથી પછાબાનો ના ખબર મને નથી. તો ખબર નથી આમ સમજાય કરી એ બોલી સમજાય કે નકા હમણાં એકલી લાફડ બખાડો નહીં વધારે બોલતા જ નહીં નકા કોણ પટ્ટા જુદા કરી નાખીએ હા બખારો નીકાળો બરાબર મેં ભૂલ થઈ ગઈ સમજાય યાર કે થોડી? આલા ભાડે કી હારે સમજાય કે બાયડીને સમજાય કે? હું જેવા બધા બખાડા કરો તો બરાબર સમજાય કે ના પાડે કે આ ખીચડી થઈ જાય ને ડોહાને થોડો ડુવો કરી અને પીવડાવ ડોહા એ ડોહા ના હોય ને તો હોતી દવાખાને તમને લઈ જાઓ ડોહા હો ભરતભાઈ નીકળ ડોહા હું બોલું અભરાય તમને હા તખા ભાઈ માં ડોહાના આવરી મોટી મોટી ભોડામ ડોલ તારના બાપા કોમમ જતા રહ્યા હ ડોહા એ ડોહા બાબા પેલો ધોકો પર લાવજો ધોકો અરે ડોહા બેન ઝઘડો થાય એ ડોહા બેન ઝઘડો થાય જો ઉભો થો જો બેન ડોહા બેન જે ઝઘડો છે જોવા દઈએ હા તો કોઈ અમે પાછા પડી એવા નહીં તો લે છોકરા દેવા તમે હું મારતો હમણાં માલમાં નવું થશે હમણાં હું મારતો છું હું મારતો અરે તો મને હાથ હલા દે એટલે પાડા જેવો છે ને મારે હજી તો તમને ખબર નહીં બેવાના આમ ફૂંચી મેલે વારો નહીં આવે છે અરે પૂંચી મેલા અરે એકી લાફો દોડ હજી જો કોઈ હેરો કેટલો કૂદી રહેશે ડોહા મને તો કોઈ કશું અડ્યું નહીં પણ મારા ડોહાને ધેર વડી જ જીવ મારા ડોહા મને મૂકીને જતા રહ્યા વિડીયો ગમે તો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરજો ડોહા